અડદિયા બનાવવા માટે 250 ગ્રામ અડદનો લોટ, 250 ગ્રામ ઘી, 250 ગ્રામ ખાંડ, ગરમ કરેલું હુંફાળું દૂધ, ઝીણા કાપેલા કાજુ, ઝીણી કાપેલી બદામ અને 1 વાટકી ગોંદ લીધો છે. તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી. સૌ પ્રથમ અડદના લોટને ચાળી લેશું. આબો દેવા માટે 3 ચમચી 2 વાર દૂધ નાખીશું. એ રીતના મિક્સ કરી લેવાનું, આ રીતના મુઠ્ઠી પડે ને એ રીતના. તો આ રીતના આપણે દબાવીને રાખી દેશું. આ રીતના 15 મિનિટ સુધી તેને ઢાંકી દેશું. હવે 15 મિનિટ થઈ ગઈ છે. ધાબો દેવાઈ ગયેલા લોટને આપણે ઘઉં ચારવાના ચાયણામાં ચારી લેશું. અડદિયા માટે આ રીતના કરકરો લોટ તૈયાર કરવાનો છે. કડાઈમાં થોડું ઘી નાખીને ગુંદ તરી લેશું. ધીમા તાપે ગુંદ તરી લેવાનો. તો આ રીતના આપણો સરસ મજાનો ગુંદ તરાઈ ગયો છે. લોટને શેકવા માટે આપણે બધું ઘી નાખી દઈશું. એમાંથી 2 ચમચી આપણે રાખીશું. ઘી ગરમ થઈ જાય એટલે એમાં અડદનો લોટ આપણે ઉમેરી દઈશું. તેને મિક્સ કરી લેશું. હવે બાકી રહેલું બધું ઘી ઉમેરી દેશું. હવે સતત હલાવતા રહેશું. આ રીતના લોટ હલકો થવા માંડશે એટલે લોટમાં શેકાવાની સુગંધ આવવા માંડશે. અડદિયા બનાવવા માટે આ રીતના પરફેક્ટ લોટ આપણો શેકાઈ ગયો છે. આ રીતના લાલ થવા દેવાનો લોટ શેકાઈને નીચે ઉતારીને થોડી વાર હલાવશું. હવે અડદિયા બનાવવા માટે આપણે ચાસણી તૈયાર કરી લઈશું. બાઉલમાં ખાંડ એડ કરીશું. અડધો વાટકો પાણી એડ કરીશું. ચાસણીને આપણે સતત હલાવતા રહીશું. એમાં 2 તાર આવે ત્યાં સુધીની ચાસણી બનાવવાની. ચાસણીને આપણે ચેક કરી લઈએ. રકાબીમાં ચાસણીનો ટીપો લઈને આપણે જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે આ 2 તાર બની રહ્યા છે. અડદિયા બનાવવા માટે આ ચાસણી આપણી પરફેક્ટ છે. ચાસણીને આપણે અડદિયાના મિશ્રણમાં નાખી દઈશું. મીડિયમ ફ્લેમ પર મિક્સ કરી લેવાનું. બધું મિક્સ થઈ ગયું. હવે નીચે ઉતારી લેશું. કાજુ,
બદામ અને ગુંદ નાખીને મિક્સ કરી લેશું. બીજા વાસણમાં નાખીને ઠંડુ થવા દેશું. મિશ્રણ આપણું ઠંડુ થઈ ગયું છે. હવે તેના આપણે અળદિયા વારી લેશું. મેં અહીંયા પ્લાસ્ટિકનો કપ લીધો છે. તમને હાથેથી ફાવે તો હાથેથી પણ અળદિયા બનાવી શકો. મિશ્રણ ડ્રાય લાગે અને અળદિયા ન વરતા હોય તો થોડું દૂધ નાખીને અળદિયા વારી લેવાના. તો આ રીતના બધા અળદિયા તૈયાર કરી લેવાના. તો આપણે તૈયાર છે અળદિયા. તમને મારા અળદિયાની રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો અને શેર કરજો. મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.